નવસારી મહાનગરપાલિકા માટે રખડતા ઢોરની સમસ્યા જાણે કે માથાના દુખાવા સમાન બની ગઈ છે। શહેરમાંથી છોડવા ગયેલા પાલિકાના કર્મચારીઓ સાથે ગ્રામજનોએ મારામારી કરી હતી। પાલિકાના કર્મચારીઓ નવસારી શહેરને અડીને આવેલા ડાંભર વેડછા માર્ગ પર નવ ઢોર છોડવા માટે આવ્યા હતા। ડેપ્યુટી એન્જિનિયરના આદેશથી ઢોર છોડવા આવ્યા હોવાનું જણાવતા ગ્રામજનો રોષે ભરાયા હતા। જે બાદ ગ્રામજનોએ એસ્ટેટ વિભાગના સુપરવાઇઝર, ક્લાર્ક અને ડ્રાઈવર સાથે મારામારી પણ કરી હતી। તો રખડતા ઢોરનો એક બાજુ જ્યાં ત્રાસ વધી ગયો છે, ત્યાં બીજી બાજુ રખડતા ઢોરને છોડવા ગયેલા લોકો ઉપર હુમલો પણ થયો છે। ડાંભર વેડછા માર્ગ પર 9 જેટલા ઢોરને છોડવા ગયા હતા। નવસારી મહાનગરપાલિકાની ટીમ પર લોકો દ્વારા એટલે કે એનએમસી કર્મચારીઓ પર હુમલો થયો છે, કારણ કે અહીં ઢોર છોડવા આ લોકો ગયા હતા અને જેની સામે ગ્રામજનો રોષે ભરાયા હતા, કારણ કે રખડતા ઢોરના ત્રાસના કારણે ઘણી વખત અકસ્માત સર્જાય છે અને મોત થવા જેવી ગંભીર ઘટનાઓ પણ બનતી હોય છે। એક બાજુ રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે, તેઓને પાંજરે પૂરવા માટેની અનેકો ફરિયાદ થાય છે, ત્યાં જ બીજી બાજુ જે ઢોર પકડાયા હોય છે તેને છોડવા માટે એનએમસીની ટીમ ગઈ હતી કે જેની ઉપર હુમલો કરવામાં આવ્યો। અમીનભાઈ, આપણે પેલા એની અને વાત થઈ ગઈ છે જાડેજા હાથે, એટલે જાડેજા ગાડી આપશે એના માણસ હાથે ની ને પેલા બે છે ને પેલા કયું બે નામ કીધા મને, પેલા કિશોરભાઈ નાયકાએ પેલા સામે કે અમીનભાઈ ને ખબર જ છે એમ કે મારા નામનો જ કોઈ શશી કઈ કેવું છે ને એક બીજો કઈ રાજેશ સોલંકી, હા રાજેશ સોલંકી કેવું કઈ કીધું। એ બેન એમ કે અમીનભાઈ પાસે નંબર છે એમ કે એ લોકોને એમ કે છે ને કે બોલાવી લે બે જણાને, અને કઈ કિશોરભાઈ કેલું છે એમ કહી દેજો તમે। આપણે આ દાંતેજોડા રસ્તા પર છોડ્યા છે ને, એ આપણે જે ચોકડી પડે ને, જો આ છાપરા વાળો રસ્તો પૂરો થાય બરાબર, પછી જમણી બાજુ આપણે એરુ બાજુ જવાનું, ડાબી બાજુ ઈટાળ બાજુ એ નહીં જવાનું, ડાબી બાજુ રસ્તો સીધો ગયા જ કરવાનો, એટલે પેલી એ બી સ્કૂલ ને બધા એને બી ઓળંગી જવાનું, આગળ ગયા જ કરવાનું। આગળ જો હે ને એટલે કે તમને બીજા 3 રસ્તા પડે, એક વેડછા બાજુ જાય ને એક આપણે આ બાજુ ડાભર બાજુ જાય। ત્યાં છે ને એ 3 રસ્તા પડે, ત્યાં આગળ એક કોર્નરમાં ગ્રાઉન્ડ જેવું છે, ટેમ્પો સાઈડ પર ઉતારીને ખોલી મૂકવાનું, ભગાઈ જ મૂકવાનું, ત્યાં બાંધો બાંધવાના કહીને ભગાઈ મૂકવાના આવ્યા કરવાના આપણે આપણી ઘરે, બરાબર। એટલે કોઈ મારા કોઈ બીજું આપણે વળાઈને ગાડી આવ્યા કરવાનું, જેને આવવું હોય કાલે ફરિયાદ લઈને આવે, કોઈ આવે એટલે કહેજો કે ભાઈ જો અમારે તો અમને ઓફિસમાં આપેલું છે, અમે કરતા છે, બરાબર। લગભગ રોડ પર કોઈ એટલા કોઈ મળે જ નહીં, પહેલી વાત તો એ આવ્યા કરવાના। કાલે બપોરે જે અમારા એચઓડીની સૂચના મુજબ અમે ઢોર પકડ્યા। એ ઢોર મૂકવા અમે છે ને ગંડઈ રોડ પર પેલી ગૌશાળા કરીને સ્વામિનારાયણ મંદિર બાજુમાં ત્યાં જતા હતા, ભૂલથી અમારા એક ઢોર ડબ્બાવાળા છાપરા રોડ ડાંભર ગમે ચાલી ગયો, એટલે અમે એના પાછળ ગયા એને લેવા માટે। તો ત્યાં ગામવાળા એમ સમજ્યા કે આ લોકો અહીંયા ઢોર મૂકવા આવ્યા છે, તેમાં અમારી સાથે મગજમારી કરી એ લોકોએ, ને એક બેન હતા એ ડાંભરના પેલા સરપંચ છે, એમણે થોડીક એ લોકોને ઉશ્કેરી કરીને અમને બહુ માર્યા। કેટલા લોકો? એ લોકો તો આખું ગામ જેવું જ હતું, અમે તો 7-8 જણા, ને અમને સાજનભાઈનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે એમને એમના માણસો મોકલીને ભરતભાઈ, સાજનભાઈ એ લોકો અમને ખસી અમને મદદ કરીને છોડાવ્યા। ગઈકાલે દિવસ દરમિયાન નવસારી સિટીના રખડતા ઢોરોનો ત્રાસ અટકાવવા માટે રખડતા ઢોરોને પકડવામાં આવેલા હતા, અને સાંજે જેટલા પણ રખડાતા ઢોરો પકડાયેલા હતા એને પાંજરાપોળ ખાતે લઈ જવામાં આવતા હતા। એ દરમિયાન ઈટાળવા થઈને જવાના બદલે બીજા રસ્તા પર ડ્રાઈવરની ભૂલને લીધે ગયેલા હતા, અને ત્યાંના સ્થાનિક લોકોએ ગેરસમજ થયેલી હતી કે આ ઢોરો અહીંયા છોડવા માટે આવ્યા છે, એટલે અમારા કર્મચારીઓ સાથે એ લોકોએ ગેરવર્તણૂક કરેલી હતી। પછી અમારે દ્વારા એમને જાણ કરી, પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવેલી હતી, એમના દ્વારા આવીને સમજાવટ કરી પછી પરત લઈ આવવામાં આવેલા છે। ના, પાંજરાપોળ ખાતે લઈ જતા આવીએ છીએ અમે, હમણાં સુધી કોઈ જગ્યા પણ છોડવામાં આવ્યા નથી। ના, અમે પાંજરાપોળ માટે જ કહ્યું છે અને પાંજરાપોળ માટે જ લઈ જતા છે।